હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 16 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની મેગેઝિન જેનો અંક નંબર 33, 34 અને 35 વેબસાઇટ ઉપર અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય 37 અને 38મો અંક પણ અવેલેબલ છે, જેમાં ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ વીક સુધીના કરંટ અફેર કવર કરેલા છે આપણે. તો તમામ ઈ મેગેઝિન તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી વેબસાઇટ છે mygvtcareer.com ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો શરૂ કરીએ હવે આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ દર વર્ષે ઉજવાય છે 15 ઓક્ટોબરે. તો આન્સર આવશે ઓપ્શન એ. બરાબર, તો આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ, જેને અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર રૂરલ વુમન. ઓકે, તો 15 ઓક્ટોબર આની ઉજવણી કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની. અને થીમ શું હતી આ વખતની? તો થીમ યાદ રાખજો ખાસ. આવા દિવસોની થીમ ઘણી વખત પૂછાતી હોય છે પરીક્ષાની અંદર. તો થીમ યાદ રાખજો, બિલ્ડિંગ રૂરલ વુમન્સ રેઝિલિયન્સ ઇન ધ વેક ઓફ COVID-19. તો COVID-19ના સંદર્ભમાં જ આની થીમ રાખવામાં આવી છે. COVID-19 પણ આપણને ખબર છે એક કરંટ ટ્રેન્ડિંગ ટોપિક છે. અને સૌથી પહેલો ગ્રામીણ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ સૌથી પહેલો ક્યારે ઉજવાયો? સૌથી પહેલો ઉજવવામાં આવેલો 2008માં. 15 ઓક્ટોબર 2008માં સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી થઈ હતી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કપિલા પહેલ અથવા તો કપિલા કેમ્પેઇન, જે રીતે પૂછાય એ રીતે પરીક્ષાની અંદર બંને રીતે યાદ રાખજો. તો આનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું? તો મોસ્ટલી બધા નામ લેડીઝ જેવું જોઈને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લખીને આવે, બરાબર ને? પરંતુ આનું લોન્ચિંગ કરવામાં આવેલું છે આપણા શિક્ષણ મંત્રી. કોણ છે શિક્ષણ મંત્રી? રમેશ પોખરિયાલ નિશંક. તો શિક્ષણ મંત્રી દ્વારા છે આનું કપિલા પહેલ અથવા તો કેમ્પેનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. તો તાજેતરમાં જ આપણા શિક્ષણ મંત્રી દ્વારા જે કપિલા પહેલ છે એનું લોન્ચિંગ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલું છે. શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે. તો શિક્ષણ મંત્રીનું નામ ખબર જ હોવી જોઈએ, રમેશ પોખરિયાલ નિશંક. બરાબર. અને જે આ કપિલા પહેલ છે એનું પૂરું નામ ખાસ યાદ રાખજો. બરાબર, તો હમણાં જ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ ગઈ, એના સંદર્ભમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. તો કેટલામી જન્મજયંતિ હતી? ગઈકાલે સ્ટડી કર્યું. એપીજે અબ્દુલ કલામની કેટલામી જન્મજયંતિ હતી? ફટાફટ કોમેન્ટમાં આન્સર, આજનો પહેલો પ્રશ્ન. બરાબર, તો કપિલા પહેલ એનું પૂરું નામ યાદ રાખજો, કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરેસી એન્ડ અવેરનેસ. બરાબર, તો આનું નામ ખાસ યાદ રાખજો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક સંપદા. બરાબર, તો આ સિવાય આ કોન્ફરન્સની અંદર IIC 2.0નો વાર્ષિક રિપોર્ટ અને IIC વેબસાઇટ લોન્ચ કરવામાં છે. IIC 3.0ની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે આમાં. અને પ્રશ્ન એ થાય કે IIC શું છે? તો ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ. તો IICનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ. અને આ સિવાય આ કોન્ફરન્સ દરમિયાન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરેસી વીક તરીકે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધીનું જે અઠવાડિયું છે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરેસી વીક તરીકે ઉજવવામાં આવશે. એટલે ગુજરાતીમાં કહીએ તો બૌદ્ધિક સંપદા સાક્ષરતા સપ્તાહ. બરાબર, આ ગુજરાતીમાં પણ યાદ રાખજો, ઇંગ્લિશમાં પણ યાદ રાખજો. બરાબર, 15થી 23 ઓક્ટોબર તરીકે ઉજવવામાં આવશે. બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં FSSAI
ની આંતર મંત્રાલયની બેઠક વિઝન 2050ની અધ્યક્ષતા કોણે કરી? વિઝન 2050 એની અધ્યક્ષતા કરી આપણા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને. તો હાલમાં જ FSSAI એને આંતર મંત્રાલયની બેઠક વિઝન 2050નું આયોજન ઓક્ટોબર 2020માં કરવામાં આવેલું. અધ્યક્ષતા કરી આપણા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને. એક કેમ્પેન આમાં પણ શરૂ કરવામાં આવેલું. કેમ્પેનનું નામ ખાસ યાદ રાખજો. પ્રશ્ન એમ પણ પૂછાય કોના દ્વારા શરૂ કરવામાં આવેલું. બરાબર, તો આ કેમ્પેનનું નામ ખાસ યાદ રાખજો. ફૂડ સિક્યોરિટી ટુ ન્યુટ્રિશન સિક્યોરિટી. ફૂડ સિક્યોરિટી ટુ ન્યુટ્રિશન સિક્યોરિટી. આ બેઠકની અંદર છે આ કેમ્પેન શરૂ કરવામાં આવેલું. આ સિવાય આપણા જે સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન, એણે એવું જણાવેલું કે ઇટ રાઇટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે, બરાબર, એ આ વિઝન માટે ગેમ ચેન્જર બનશે. બરાબર, તો એટલી બાબતો આમાંથી યાદ રાખશું. આ સિવાય નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશને OECDના કાર્યકારી સમૂહ GLP માટે ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો છે? તો OECDના કાર્યકારી સમૂહ છે GLP, એના માટે ઉપાધ્યક્ષ બનાવેલો છે આપણા ભારતને. આન્સર આવશે ઓપ્શન સી, ભારત. તો તાજેતરમાં જ OECDના કાર્યકારી સમૂહ GLP માટે ભારત દેશ છે એને ઉપાધ્યક્ષ બનાવવામાં આવેલો છે. GLPનું પૂરું નામ યાદ રાખજો, ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ. અને આ સિવાય OECDની વાત આવી છે તો એનું પણ પૂરું નામ યાદ રાખી લો, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ. અને OECDનું મુખ્ય મથક આવેલું છે ફ્રાન્સના પેરિસમાં. અને OECDની સ્થાપના ક્યારે થઈ હતી? 1961માં. તો એટલી બાબતો આપણે આમાંથી યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે દર વર્ષે ઉજવાય છે 14 ઓક્ટોબરે. આન્સર આવશે ઓપ્શન બી, 14 ઓક્ટોબર. તો તાજેતરમાં જ 14 ઓક્ટોબર 2020ના રોજ વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડેની ઉજવણી કરવામાં આવેલી. સૌથી પહેલો ઉજવાયો 1970માં. થીમ શું હતી આ વખતની? તો વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડેની થીમ હતી પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ વિથ સ્ટાન્ડર્ડ. પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ વિથ સ્ટાન્ડર્ડ. અને ISO દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં કોના દ્વારા 15 ઓક્ટોબરના રોજ મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 15 ઓક્ટોબરે ઉજવાયેલો હતો મહિલા કિસાન દિવસ. કોના દ્વારા? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોર્પોરેશન એન્ડ ફાર્મર વેલફેર. તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોર્પોરેશન એન્ડ ફાર્મર વેલફેર દ્વારા આની ઉજવણી કરવામાં આવેલી. નેક્સ્ટ ક્વેશ્ચન, 15 ઓક્ટોબર 2020ના રોજ કોર્પ્સ ડેની ઉજવણી કેટલામાં કોર્પ્સ ડેની ઉજવણી કરવામાં આવેલી હતી? તો 15 ઓક્ટોબર 2020ના રોજ 78મો કોર્પ્સ દિવસ હતો. કોર્પ્સ દિવસ એટલે કે જે સેનાની ટુકડી કહી દો તમે, બરાબર, કોઈ સ્પેશિયલ મિશન માટે સેનાની ટુકડી તૈનાત કરવામાં આવે તો એને કહેવાય કોર્પ્સ, બરાબર. તો 78મો કોર્પ્સ દિવસ હતો 15 ઓક્ટોબર 2020ના રોજ. તાજેતરમાં 2 દિવસ માટે આયોજન થનાર ઇન્ડિયા એગ્રીકલ્ચર આઉટલુક ફોરમ 2020માં વિશેષ સંબોધન કોણે કર્યું? તો 2 દિવસનું આ સમિટ હતું ઇન્ડિયા એગ્રીકલ્ચર આઉટલુક ફોરમ 2020. એમાં વિશેષ સંબોધન કર્યું પરસોત્તમ રૂપાલાએ. કેન્દ્રીય મંત્રી છે. કયા મંત્રાલયના મંત્રી છે પરસોત્તમ રૂપાલા? એનો આન્સર તમે મને કોમેન્ટમાં આપશો. બીજો પ્રશ્ન આજનો, તાજેતરમાં FATF એ પોતાની ઇન્હેન્સ ફેલોશિપ લિસ્ટમાં કયા દેશને સામેલ કર્યો છે? તો FATF છે એણે પોતાની ઇન્હેન્સ ફેલોશિપ લિસ્ટની અંદર સામેલ કર્યું છે પાકિસ્તાનને. અને આ લિસ્ટની અંદર એવા દેશોને સામેલ કરવામાં આવે છે કે જે ટેરર ફંડિંગ રોકવા માટે અસમર્થ હોય, બરાબર. FATFની વાત આવી છે તો FATFનું પૂરું નામ હું તમને કહી દઉં, બાકીના 2 પ્રશ્નના આન્સર તમે મને કહેશો, બરાબર. FATFનું પૂરું નામ થાય ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. અને FATF છે એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું? આ 2 પ્રશ્નોના આન્સર તમે મને કોમેન્ટમાં આવશો. તો આજના કુલ 4 પ્રશ્નો થઈ ગયા, બરાબર. તાજેતરમાં કૌમુદી મુનશીનું નિધન થયું તેઓ કોણ હતા?
કૌમુદી મુનશી હતા એક ગાયક અને ગુજરાતના કોકિલા તરીકે ઓળખાતા. ગુજરાતની કોકિલા તરીકે તેઓ પ્રખ્યાત હતા ગુજરાતમાં. તો ખાસ યાદ રાખજો, કૌમુદી મુનશી હાલમાં જ નિધન થયું છે, ગાયક હતા. તાજેતરમાં IMF દ્વારા ચાલુ વર્ષ માટે ભારતનું GDP કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે? તો IMF એ અનુમાન લગાવ્યું છે કે ભારતનો GDP -10.3% રહેશે. કેટલો? -10.3%. બરાબર, ચાલુ વર્ષ માટે. અને IMFની વાત આવી છે તો પૂરું નામ યાદ રાખી લેજો, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. સ્થાપના થઈ હતી એની 27 ડિસેમ્બર 1945માં. મુખ્ય મથક છે એનું અમેરિકાના વોશિંગ્ટન DCમાં. તાજેતરમાં ભારતની થલ સેનાએ કયા રાજ્યની પોલીસ સાથે મળીને આતંકવાદ વિરોધી યુદ્ધ અભ્યાસ સુરક્ષા કવચમાં ભાગ લીધો? તો મહારાષ્ટ્રની પોલીસ સાથે મળી અને થલ સેનાએ આતંકવાદી વિરોધી યુદ્ધ અભ્યાસ, એનું નામ છે સુરક્ષા કવચ, એમાં ભાગ લીધો. તાજેતરમાં શરદ કુમાર કરનું નિધન થયું. તેઓ કયા રાજ્યની વિધાનસભાના પૂર્વ સ્પીકર હતા? શરદ કુમાર કર તેઓ ઓડિશા રાજ્યની વિધાનસભાના પૂર્વ સ્પીકર હતા. હાલમાં જ નિધન થયું છે, તો યાદ રાખજો. તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં ચીપુ ટનલની આધારશિલા રાખી છે? ચીપુ ટનલ છે એની આધારશિલા રાખી છે અરુણાચલ પ્રદેશમાં. ચલો, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલ તમે મને કોમેન્ટમાં જણાવશો. આજના 6 પ્રશ્નો તમારી માટે. બરાબર, તો જોઉં છું કેટલા લોકો આન્સર આપે છે. હું ડેઈલી રીડ કરું છું કે કેટલા લોકો આન્સર આપે છે. બરાબર, તો તમારા માટે જ આ પ્રશ્નો છે, તમને જ ઉપયોગી બનશે. બરાબર, તો જરૂરથી કોમેન્ટમાં આન્સર આપજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.